નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ ની અંદર. ધોરણ 10 ની અંદર સ્વાધ્યાય પોથીના અલગ અલગ પ્રશ્ન જવાબ જોઈએ છીએ, જેમાં વિજ્ઞાન વિષયની અંદર આપણે અલગ અલગ પાઠ જોઈએ છીએ. એમાં આજે આપણે પાઠ 7મો જોવાના છીએ, સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, હાઉ ડુ ઓર્ગેનિઝમ્સ રિપ્રોડ્યુસ. તો એમના માટેના દરેક નાના મોટા પ્રશ્ન જવાબ છે એમની ચર્ચા કરશું. તો વિડીયો અંત સુધી જોજો. આમાંથી પરીક્ષામાં મોસ્ટ ટાઈમ પ્રશ્નો પૂછાતા હોય છે, આમાંથી તમે પરીક્ષા લક્ષી તૈયારી પણ કરી શકો છો. તો શરૂઆત કરીએ આપણે વિભાગ એ થી. બરાબર, વિભાગ એ ની અંદર આપ્યો છે, નીચે આપણા દરેક પ્રશ્નના આશરે 10 થી 20 શબ્દોમાં માગ્યા મુજબ ઉત્તર લખવાનો છે, એટલે કે ખાલી જગ્યા પૂરવાની છે. બરાબર, તો આવા ઘણા બધા પ્રશ્ન જે તમને ખ્યાલ છે એ પ્રમાણે કે પરીક્ષામાં પણ પૂછાતા હોય છે, અને બધા વિડીયો પ્લેલિસ્ટમાં પણ તમને મુકાઈ ગયા છે, જોઈ લેજો તમે. બરાબર, તો ખાલી જગ્યામાં પહેલું જોઈએ, પ્રજનનની મૂળભૂત ઘટના ખાલી જગ્યાની પ્રતિકૃતિ બનાવવાની છે, તો જવાબમાં આવશે ડીએનએ. બીજું છે, જાતિની ખાલી જગ્યાના સ્થાયિત્વનો સંબંધ પ્રજનન સાથે છે, તો જવાબમાં આવશે વસ્તી. ત્રીજું છે, મલેરિયાના પરોપજીવી ખાલી જગ્યા સજીવ બહુભાજન દર્શાવે છે, તો જવાબમાં આવશે પ્લાઝ્મોડિયમ. તો છે પ્રાંકુર એટલે કે ભ્રૂણાગ્ર ને ભાવિ ખાલી જગ્યા કહે છે, તો જવાબમાં આવશે પ્રરોહ. પાંચમું છે, શુક્રકોષના ઉત્પાદન માટે જરૂરી તાપમાન શરીરના તાપમાનથી ખાલી જગ્યા હોય છે, તો જવાબમાં આવશે ઓછું. છઠ્ઠું છે, કિશોર અવસ્થા કે મુગ્ધાવસ્થાના સમયગાળાને ખાલી જગ્યા કહે છે, અને જવાબમાં આવશે યૌવનારંભ. સાતમું છે, ભ્રૂણનું ખાલી જગ્યા એ કાયદાકીય ગુનો છે, તો જવાબમાં આવશે લિંગ પરીક્ષણ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે. જેમાં આઠમું છે, વસ્તીના જન્મદર અને મૃત્યુદર વડે તેનું કદ નક્કી થાય છે, જવાબમાં આવશે ખરું. નવમું છે, પ્રોસ્ટેટ અને શુક્રાશયના સ્ત્રાવ શુક્રપિંડમાં ઠલવાય છે, જવાબમાં આવશે ખોટું. દસમું છે, માદા જન્યુકોષની સરખામણીએ નર જન્યુકોષ નાનો અને પ્રચલનશીલ હોય છે, જવાબમાં આવશે ખરું એટલે કે સાચું. 11મું છે, આવૃત બીજધારીમાં ફલન પછી અંડાશય ભ્રૂણમાં અને અંડક પરિપક્વ થઈ ફળમાં પરિણમે છે, જવાબમાં આવશે ખોટું. 12મું છે, કાલાઅઝર રોગના રોગકારક લેશમાનિયા અવખંડન પદ્ધતિથી અલિંગી પ્રજનન કરે છે, તો જવાબમાં આવશે ખોટું. 13મું છે, ડીએનએ પ્રતિકૃતિનું સર્જન એ કોષીય પ્રજનનનો ભાગ છે, જવાબમાં આવશે સાચું એટલે કે ખરું. ત્યાર પછી આવશે આપેલા બહુ વિકલ્પી પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાં સાચો ક્રમ જે આવતો હોય એબીસીડી પ્રમાણે એ જવાબમાં લખવાનો છે. એમાં 14મું જોઈએ તો રાઇઝોપસ નીચેના પૈકી કઈ પ્રજનન પદ્ધતિ દર્શાવે છે, તો જવાબમાં આવશે સી ઓપ્શન બીજ નિર્માણ. 15મું છે, સિફિલિસ ગોનોરિયા માટે કયો વિકલ્પ સાચો છે, તો જવાબમાં ડી આવશે બેક્ટેરિયા જન્ય જાતીય સંક્રમિત રોગ. 16મું છે, પુષ્પ માટે શું અસત્ય છે, તો જવાબમાં આવશે બી ઓપ્શન તે લિંગી તેમજ અલિંગી પ્રજનન આંગ ધરાવે છે. 17મું છે, પુનર્જનન અને પ્રજનન સમાન નથી, કારણ કે જવાબમાં એ આવશે કે પ્રત્યેક સજીવના કોઈ પણ ભાગને તોડી કે કાપીને સામાન્યતઃ નવો સજીવ ઉત્પન્ન કરી શકાતો નથી. 18મું છે, સ્ત્રીમાં રજોધર્મ કેટલા દિવસ ચાલે છે, તો જવાબમાં આવશે 2 થી 8 દિવસ એટલે કે એ ઓપ્શન આવશે. 19મું છે, વિધાન એ આપ્યું છે કે ભિન્નતાના સર્જન માટે લિંગી પ્રજનન વધારે સાર્થક પદ્ધતિ છે. કારણ આ આપ્યું છે કે લિંગી પ્રજનનમાં બે ભિન્ન સજીવોમાંથી પ્રાપ્ત ડીએનએ નું સંયોજન થતા દરેક સંતતિમાં પિતૃ પેઢી કરતા ડીએનએ બમણું થાય છે. વિધાન એ અને કારણ આર માટે કયો વિકલ્પ સાચો છે? જવાબમાં એ ઓપ્શન આવશે કે વિધાન એ અને કારણ આર બંને સાચા છે, તથા કારણ આર એ વિધાન એની સાચી સમજૂતી છે. 20મો પ્રશ્ન છે, વિધાને આપ્યું છે કે આપણા દેશમાં માદા નર લિંગ ગુણોત્તર તીવ્રતાથી ઘટી રહ્યો છે, અને કારણ આર આપ્યું છે ગર્ભધારણ રોકવા માટે વિવિધ પદ્ધતિઓ ઉપલબ્ધ છે. તો વિધાન એ અને કારણ આર માટે કયો વિકલ્પ સાચો છે? જવાબમાં બી ઓપ્શન હશે કે વિધાન એ અને કારણ આર બંને સાચા છે, અને કારણ આર એ વિધાન એની સાચી સમજૂતી નથી. ત્યાર પછી નીચેના પ્રશ્નના માગ્ય મુજબ ઉત્તર આપો. જેમાં 21મો પ્રશ્ન પૂર્ણ નામ આપવાનું છે એઆઈડીએસ એડ્સ નું, તેના જવાબમાં આવશે એક્વાયર્ડ ઇમ્યુનો ડિફિશિયન્સી સિન્ડ્રોમ. 22મું છે, જરાયુ કોને કહે છે? જવાબમાં આવશે કે ગર્ભાશયમાં સ્થાપિત ગર્ભને માતાના રુધિરમાંથી એક રકાબી જેવી વિશિષ્ટ પેશી રચના દ્વારા પોષણ મળે છે. આ રચનાને જરાયુ કહે છે. 23મું અંકુરણ કોને કહે છે? તેનો જવાબ થશે કે બીજમાં ભાવિ વનસ્પતિ એટલે કે ભ્રૂણ સાનુકૂળ પરિસ્થિતિમાં નવા છોડમાં વિકાસ પામે છે, આ ઘટનાને અંકુરણ કહે છે. 24મું શબ્દ સમજાવો બીજાણુ.
જવાબ થશે કે બીજાણુ ધાનીમાં ઉત્પન્ન થતા સૂક્ષ્મ પ્રજનન એકમો જે જાડા રક્ષણાત્મક આવરણથી આવરિત હોય છે તેને બીજાણુ કહે છે. 25મું, હાઇડ્રા અને પાનફુટ્ટીમાં કલિકા ક્યાં સર્જન પામે છે? જવાબ છે કે હાઇડ્રા શરીર સપાટી પર સર્જન પામે છે. પાનફુટ્ટી પર્ણોની પર્ણ કિનારી પર સર્જન પામે છે. 26મું, માનવના શુક્રપિંડનું કાર્ય શું છે? જવાબ છે માનવના શુક્રપિંડનું કાર્ય શુક્રકોષોનું ઉત્પાદન ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. 27મું, વ્યાખ્યા આપો તરુણાવસ્થા. જવાબ છે કે મનુષ્યમાં જે વયે પ્રજનન અંગો કાર્યરત થાય છે તેમજ છોકરા અને છોકરી પ્રજનન માટે પરિપક્વ થાય છે તેને તરુણાવસ્થા કહે છે. પછી છે જોડકા જોડો. એમાં 28મો પ્રશ્ન છે. વિભાગ એની સામે વિભાગ બી છે જોડતો જવાનો છે. તો પહેલું છે પ્લેનેરિયા. પ્લેનેરિયા છે એ પુનર્જનનની પ્રક્રિયાથી વધે. પહેલામાં યસ. પછી બીજું છે બટાટા. બટાટા છે એ વાનસ્પતિક પ્રજનન દ્વારા થાય છે. તો બીજો છે એમાં આર આવશે. ત્રીજું છે સ્પાયરોગેરા, એ અવખનનની રીતથી વધે છે. ત્રીજામાં પી આવશે. ચોથું છે ઈસ્ટ. ઈસ્ટ છે કલિકા સર્જન દ્વારા વિકાસ પામે અને વધતા જાય. ચોથું છે એમાં ક્યુ આવશે. 29મો પ્રશ્ન પણ જોડકાનો છે. વિભાગ એની સામે વિભાગ બી જોડવાના છે. એમાં પહેલું છે 2 થી 8 દિવસ. 2 થી 8 દિવસ કોના હોય છે? તો કે સ્ત્રીમાં માસિક સ્ત્રાવ હોય એનો. તો પહેલામાં આર આવશે. બીજું છે લગભગ 1 દિવસ. એમાં આવશે અફલિત અંડકોષનું આયુષ્ય. તો બીજામાં પી. ત્રીજું છે લગભગ 9 માસ. તો એમાં સ્ત્રીના ગર્ભાશયમાં ગર્ભનો વિકાસ થાય છે. ત્રીજામાં એસ. ચોથું છે 10 થી 12 વર્ષની ઉંમરે. તો છોકરીમાં તરુણાવસ્થામાં જોવા મળે. તો ચોથામાં ક્યુ. 30મો પ્રશ્ન છે મને ઓળખો. ચોક્કસ જાતિમાં પેઢી દર પેઢી રંગસૂત્રોની નિશ્ચિત સંખ્યા જાળવી રાખવામાં મદદરૂપ અગત્યનું કોષ વિભાજન શું? તો જવાબમાં શું આવશે? અર્ધસૂત્રી ભાજન. 31મો, ઋતુસ્ત્રાવ સંબંધિત આપેલી ઘટનાનો સાચો ક્રમમાં ગોઠવવાનો છે. પી છે એ અંડપિંડ પ્રત્યેક મહિને એક અંડકોષ મુક્ત કરે છે. ક્યુ છે એ રુધિર તેમજ શ્લેષ્મા યુગ્ની માર્ગમાંથી બહાર ત્યજાય છે. આર છે અંડકોષનું ફલન થતું નથી. એસ છે ગર્ભાશયની અંતર દિવાલ માસલ અને પુષ્કળ રુધિર પ્રવાહથી સમૃદ્ધ બને છે. અને ટી છે એ ગર્ભ બનતો નથી. તેમાં સાચો ક્રમ થશે પી એસ આર ટી ક્યુ. 32મું છે કે 2 સજીવ એક જ જાતિના છે તેવું તમે શાના આધારે નક્કી કરી શકો? જવાબ છે કે 2 સજીવની શરીર સંરચના એક સમાન હોવાને આધારે નક્કી કરી શકાશે. 33મું છે વાનસ્પતિક પ્રજનનની કઈ તકનીકનો ઉપયોગ કૃષિમાં થાય છે? જવાબ છે તકનીક છે કલમ, દાબ કલમ કે આરોપણ. 34મું છે બ્રેડના ટુકડાને પાણીમાં પલાળી ભેજવાળા અને અંધકારમય સ્થાને મૂકતા એકાદ અઠવાડિયા બાદ તમે તેના પર શું અવલોકન મેળવશો? જવાબ છે કે બ્રેડના ટુકડા પર રૂના સફેદ તાંતણા જેવી જાળીદાર રચના ધરાવતી ફૂગ જોવા મળે છે. 35મું છે ગર્ભ અવરોધન માટે કઈ રચનાને સ્ત્રીના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે? તો જવાબમાં આવશે આંકડી કે કોપરટી. 36મું છે ખોટી અથવા તો અસંગત છોડ પસંદ કરવાની છે. તો સ્ત્રી કેસર પરાગવાહિની, પછી બીજ પ્રાંકુર ભ્રૂણમૂળ ને બીજા અંડકોષ. ત્રણે સાચું છે. ખોટી જોડ કઈ છે? બીજી પુંકેસર છે. બરાબર, એ પરાગાસન ન આવે. પુંકેસર વાળું છે એની અંદર પરાગાસન નહીં આવે. સ્ત્રી કેસરમાં આવે પરાગાસન. એટલે જોડ છે એ ખોટી છે. પરાગાશય પુંકેસરમાં હોય છે. બરાબર. 37મું જોઈએ. નીચેના આકૃતિના અવલોકન પરથી આપેલા ટેબલમાં વિગત ભરવાની છે. તો સજીવનું નામ, પછી તેનાથી થતો રોગના અલિંગી પ્રજનન પદ્ધતિ ઓળખાવાની. તો આ આકૃતિ તમે એ વાળી જોશો, તમને આકૃતિ આવી રીતની જોવા મળે છે. જે સજીવનું નામ શું છે? તો એનું નામ છે લેશમાનિયા. બરાબર. પછી તેનાથી થતો રોગ તો કે કાલાઅઝર. અને અલિંગી પ્રજનન પદ્ધતિ તો કે એ વધે કે નથી? દ્વિભાજનની અલિંગી પ્રજનન પદ્ધતિ વધે. કોષનું વિભાજન થાય વિભાજનથી. બીજી જે બી આકૃતિ છે ને એ સજીવનું નામ છે પ્લાઝ્મોડિયમ. તેનાથી મેલેરિયા નામનો રોગ થાય છે. અને એ છે બહુવિભાજનની પ્રક્રિયાથી પ્રજનન પદ્ધતિથી એના કોષો વધારે છે. પછી 38મો પ્રશ્ન જોશો. એની અંદર એક આકૃતિ આપી છે. એની અંદર આકૃતિમાં તમે જોઈ શકો કે એક એ ભાગ ને એક બી ભાગ દર્શાવ્યો છે. તો આકૃતિ છે તે હાઇડ્રાની છે. અને હાઇડ્રાની અંદર એ વાળા જે ભાગ દર્શાવ્યા છે એને કહેવાય છે સૂત્રાંગ. અને બી વાળો જે ભાગ છે એને કહેવાય કલિકા. 39મું છે એમાં અલિંગી પ્રજનન ઈસ્ટ દ્વારા.
સ્પાયરોગાયરા અને રાઇઝોપસ થી થાય છે. એમાં ઈસ્ટ છે એ કઈ પદ્ધતિથી કહે છે? સ્પાયરોગાયરા અવખંડનથી વધે. તો ચાર્ટમાં એ અને બી ના સ્થાને સાચો શબ્દ મૂકવાનો. તો ઈસ્ટ છે એ કલિકા નિર્માણ દ્વારા વધે છે. રાઇઝોપસ એટલે બી ની અંદર આવશે બીજાણુ નિર્માણ. 40મું છે પૂર્ણ નામ આપવાનું છે. ડીએનએ નું પૂરું નામ શું થશે? ડીઓક્સી રિબોઝ ન્યુક્લિયક એસિડ. ત્યાર પછી જોઈએ હવે વિભાગ 2 આધારિત પ્રશ્નોના જવાબો. નીચે આપેલ પ્રશ્નના આશરે 40 થી 50 શબ્દોમાં માગ્યા મુજબ ઉત્તર લખવાના છે. તો ટૂંકમાં ઉત્તર તરીકે તમને પ્રશ્ન પૂછે છે 2 માર્કના, એ મોસ્ટના 2 પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન જોઈએ કે શું કોઈ પ્રાણીને અનેક ટુકડાઓમાં વિભાજિત કરી નાખવા છતાં બધા ટુકડામાંથી નવા પ્રાણીનું સર્જન થઈ શકે? જો હા તો તે ઘટના સમજાવો. તો જવાબ લખી શકીએ કે હા, પુનર્જનનને અનેક ટુકડાઓમાં વિભાજિત કરી નાખવામાં આવે તો બધા ટુકડામાંથી નવા સજીવનું નિર્માણ થાય છે. તેથી આ ક્રિયાને પુનર્જનન કહેવાય છે. તે પ્લેનેરિયાના શરીર ખંડોમાં આવું થાય છે તેથી અશક્ય છે. તેથી આ કોષ પ્રાણીને અનેક ટુકડાઓમાં વિભાજન કરે છે. બીજો આવે છે વનસ્પતિ પ્રજનનના ફાયદા જણાવો. તેનો જવાબ લખી શકીએ. માં એક કરીને લખી શકીએ કે વનસ્પતિ પ્રજનનની તકનીકો જેવી કે કલમ, દાબ કલમ અને આરોહણનો ઉપયોગ ખેતીવાડી એટલે કે કૃષિમાં શેરડી, ગુલાબ, દ્રાક્ષ જેવી ઘણી બધી વનસ્પતિઓના ઉછેરમાં કરવામાં આવે છે. બીજું છે વનસ્પતિ પ્રજનન દ્વારા ઉગાડાતી વનસ્પતિઓ બીજ દ્વારા ઉગાડાતી વનસ્પતિઓની સરખામણીમાં વહેલા પુષ્પ અને ફળ ધારણ કરે છે. ત્રીજું છે જે વનસ્પતિઓએ બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દીધી છે તેમનો ઉછેર વાનસ્પતિક પ્રજનન દ્વારા થઈ શકે છે. ઉદાહરણ તરીકે કેળા, નારંગી, ગુલાબ, મોગરા વગેરે. ચોથું છે વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી બધી વનસ્પતિઓ આનુવંશિક રીતે તેમના પિતૃ છોડ સાથે સમાન હોય છે. ત્રીજો પ્રશ્ન છે અલિંગી પ્રજનનની મર્યાદાઓ જણાવો. જવાબ લખી શકીએ કે વારસામાં એક જ પિતૃના લક્ષણો પ્રાપ્ત થાય છે. તેમાં વિવિધતા સર્જાતી નથી. તેમાં બાળ સજીવોનું નિર્માણ ઝડપથી અને મોટી સંખ્યામાં થાય છે. તેનાથી સ્પર્ધા વધે છે. વસ્તીનું નિયંત્રણ થતું નથી. વસવાટ સ્થાન ઝડપથી ભરાઈ જાય છે. સજીવો સરળતાથી અનુકૂલિત થતા નથી. ચોથો પ્રશ્ન છે ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે? તો જવાબ લખી શકે કે ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં મહત્વ નીચે મુજબ છે. જેમાં પહેલું પિતૃમાંથી તેમની સંતતિઓમાં આનુવંશિક માહિતીઓના વહન માટે. બીજું છે ડીએનએમાં ફેરફારને કારણે ભિન્નતાઓ સર્જાય છે. પ્રજનનમાં સર્જાતી આ ભિન્નતાઓ જાતિના ઉદ્વિકાસનો આધાર બને છે. પાંચમો પ્રશ્ન છે લિંગી પ્રજનનમાં બે સજીવો વચ્ચે જનનકોષોનું સ્થળાંતર કેવી રીતે થાય છે? તો જવાબ જોઈએ કે લિંગ પ્રજનનમાં બે સજીવના જનનકોષોનું સંમિલન નીચેના પૈકી કોઈ પણ એક રીતે થાય છે. પહેલું છે કે સપુષ્પી વનસ્પતિના પુષ્પના પરાગાશયમાંથી પરાગરજ શરીરની બહાર મુક્ત થાય છે અને નરમાંથી જનનકોષો મુક્ત થાય છે. અથવા દેડકા જેવા પ્રાણીમાં નર અને માદા જનનકોષોનું શરીરની બહાર ફલન થાય છે. તેને બાહ્ય ફલન કહે છે. અને બીજું એમાં આવે છે કે જો બે વિજાતીય પ્રાણીઓના સમાગમ દરમિયાન તેમના શરીર જોડાય ત્યારે ફલન માટે નર જનનકોષો માદાના શરીરમાં આંતરિક સ્થળાંતર પામે છે. તેને અંતઃફલન કહે છે. ઘણા પ્રાણીઓમાં અંતઃફલન જોવા મળે છે. ત્યાર પછી હવે જોઈએ પ્રશ્ન નંબર 6 તફાવત આપો. તફાવત પહેલો આપ્યો છે છોકરામાં તરુણાવસ્થા અને છોકરીમાં તરુણાવસ્થા. તો મુદ્દો જોઈએ પહેલો કે છોકરામાં 13 થી 14 વર્ષની વયે તરુણાવસ્થા પ્રાપ્ત થાય છે જ્યારે છોકરીમાં 10 થી 12 વર્ષની વયે તરુણાવસ્થા પ્રાપ્ત થાય છે. બીજું છે કે છોકરામાં છે ને સ્નાયુનો વિકાસ વધારે થાય છે જ્યારે છોકરીમાં સ્નાયુનો કોમોટ રહે છે. ત્રીજું જોઈએ છોકરાઓમાં અવાજ ઘેરો બને છે જ્યારે છોકરીઓમાં અવાજ તીણો રહે છે. ચોથું છે કે ખભા અને છાતીનો વિકાસ છે એ છોકરાઓની અંદર વધારે થાય છે જ્યારે છોકરીઓમાં તો કે તેમાં નિતંબનો વિકાસ છે એ વધારે થાય છે. પાંચમું છે એમાં તો કે છોકરાઓમાં શિશ્ન મોટું અને ટટ્ટાર થવા સક્ષમ બને છે જ્યારે છોકરીઓમાં તો કે એમાં સ્તન ગ્રંથિ, યોનિ માર્ગ અને ગર્ભાશયનો વિકાસ થાય છે. તો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2 અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. અલિંગી પ્રજનનમાં પહેલું છે કે આ પ્રજનનમાં એક જ સજીવના શરીરના કોઈ દૈહિક ભાગ દ્વારા નવા સજીવનું સર્જન થાય છે. જ્યારે લિંગી પ્રજનનમાં તો કે આ પ્રજનનમાં એ વિજાતીય સજીવના જનનકોષોના યુગ્મન દ્વારા સર્જન થાય છે. બીજું છે તેમાં સજીવની જાતિ સાથે કોઈ નિસ્બત હોતી નથી અલિંગીમાં.
જ્યારે લિંગીમાં તો કે સજીવ ઉભયલિંગી હોવા જરૂરી છે. ત્રીજું છે ઉત્પન્ન થતી સંતતિ પિતૃ સજીવના બધા જ લક્ષણો દર્શાવે છે, આથી આનુવંશિક લક્ષણો બદલાતા નથી. જ્યારે લિંગીમાં તો કે ઉત્પન્ન થતી સંતતિનું એનું જનીન છે એ બંધારણ પિતૃ સજીવો જે છે એના સજીવ ઉપર આધાર રાખે છે, તો એના ઉપર પડે છે. ચોથું છે અલિંગી પ્રજનનના ભાજન અને અવખંડન વગેરે પ્રકારો પડે છે, જ્યારે લિંગી પ્રજનનમાં કોઈ વિશિષ્ટ પ્રકાર પડતો નથી. ત્યાર પછી જોઈએ 7મો પ્રશ્ન, સ્ત્રીમાં અંડકોષનું ફલન ન થાય તો શું થાય? જવાબ છે કે સ્ત્રીમાં જો અંડકોષનું ફલન ન થાય તો અંડકોષ લગભગ 1 દિવસ સુધી જીવિત રહે છે. અંડપિંડ પ્રત્યેક મહિને 1 અંડકોષ મુક્ત કરે છે. ગર્ભાશય પ્રત્યેક મહિને ગર્ભના સ્થાપન માટેની તૈયારી કરે છે. આ માટે ગર્ભાશયની અંતર દિવાલ જાડી, સ્થિતિસ્થાપક અને પુષ્કળ રુધિર પુરવઠા સભર બને છે. પરંતુ જો ફલન ન થાય તો ગર્ભાશયના અંતર આવરણની જરૂર રહેતી નથી. તેથી આ આવરણ ધીરે ધીરે તૂટી રુધિર યોનિ માર્ગમાંથી બહાર નીકળે છે. 8મો પ્રશ્ન છે વૈજ્ઞાનિક કારણ આપો. જાતિઓના અસ્તિત્વ માટે ભિન્નતા ઉપયોગી છે. જવાબ લખી શકે કે સજીવોની વસ્તી તેમની પ્રજનન ક્ષમતાનો ઉપયોગ કરી નિષેધન તંત્રમાં વસવાટ પ્રાપ્ત કરે છે. સજીવની શરીર રચના અને બંધારણ જાળવી રાખવા માટે પ્રજનન દરમિયાન ડીએનએ પ્રકૃતિનું સાતત્ય ખૂબ મહત્વનું છે. આ બાબત સજીવને તેમના વિશિષ્ટ વસવાટ માટે યોગ્ય બનાવે છે. આમ ચોક્કસ વસવાટમાં કોઈ જાતિની વસ્તીનું સ્થાયિત્વ પ્રજનન ક્રિયા વડે જાળવી રાખવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 9, ગર્ભ નિરોધન પદ્ધતિ સંદર્ભે. પહેલું છે જો કોઈ પુરુષ નિરોધનો ઉપયોગ કરે છે તો શું તેનું અને તેણીનું જાતીય સંક્રમણ રોગોથી રક્ષણ થઈ શકશે? શા માટે? જવાબ લખી શકીએ કે હા, જાતીય સંક્રમિત રોગોથી રક્ષણ થઈ શકશે, કારણ કે નિરોધનો ઉપયોગ કરવાથી શુક્રકોષો ગર્ભાશયમાં દાખલ થતા નથી, તેથી ફલન થઈ શકતું નથી. આથી સંક્રમિત રોગોથી રક્ષણ થઈ શકશે. બીજું છે કે જો કોઈ સ્ત્રી પ્રોપર્ટીનો ઉપયોગ કરી રહી છે તો શું તેનાથી તેણીનું જાતિ સંક્રમિત રોગોથી રક્ષણ થઈ શકશે? શા માટે? જવાબ છે ના. પ્રોપર્ટીનો ઉપયોગ કરતી સ્ત્રીને જાતિ સંક્રમિત રોગોથી રક્ષણ મળી શકશે નહીં, કારણ કે જાતિ સમાગમ દરમિયાન પુરુષ અને સ્ત્રીના શરીરના પ્રવાહી શિશ્નને યોનિમાર્ગ વડે સીધા સંપર્કમાં આવે છે. ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર 10, રાઇઝોપસમાં બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન સમજાવો. જવાબ છે કે વનસ્પતિમાં જાડી રક્ષણાત્મક દિવાલથી આવરિત સૂક્ષ્મ ગોળાકાર પ્રજનન સંરચનાઓને બીજાણુ કહે છે. બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન કઈ રીતે થાય એની વાત કરીએ આપણે. બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન તો બ્રેડ મોલ્ડ ઉદાહરણ છે. રાઇઝોપસ સરળ બહુકોષી સજીવ છે, તેથી તેની તંતુ જેવી રચનાને કવક તંતુ કહે છે, અને આ કવક તંતુઓ પ્રજનનમાં ભાગ લેતા નથી. કવક તંતુના ઉર્ધ્વસ્થ ભાગ પર વિસ્તૃત કે ગોળાકાર ગુચ્છ જેવી સંરચના વિકાસ પામે છે, તેને બીજાણુધાની કહે છે. બીજાણુધાનીમાં બીજાણુઓ ઉત્પન્ન થાય છે અને પરિપક્વ બને છે. બીજાણુ ફરતે રહેલી જાડી દિવાલ પ્રતિકૂળ પરિસ્થિતિમાં રક્ષણ કરે છે. ભેજયુક્ત સપાટી, પોષક દ્રવ્યો વગેરે અનુકૂળ સંજોગો પ્રાપ્ત થતા બીજાણુ અંકુરણ પામે છે અને અંતે રાઇઝોપસનો વિકાસ થાય છે. ત્યાર પછી હવે જોઈએ આપણે વિભાગ સી, જેમાં નીચે આપેલા પ્રશ્નોના આશરે 60 થી 80 શબ્દોમાં મુદ્દાસર ઉત્તર લખવાના છે. પરીક્ષાની અંદર મોટા પ્રશ્ન પૂછાય છે, એમાં મોસ્ટ આઈપી પ્રશ્ન તરીકે ઉપયોગી થશે તમને. જેમાં જોઈએ પ્રશ્ન પહેલો કે તમને એક દ્વિલિંગી પુષ્પ અવલોકન માટે આપવામાં આવ્યું છે. જેમાં પહેલું પુષ્પના ભાગોના નામ આપી પ્રજનનના ભાગો સમજાવવાના છે. તેનો જવાબ લખી શકીએ. પહેલાનો કે પુષ્પના ભાગોમાં આવશે વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર અને સ્ત્રીકેસર, અને આ પૈકી પુંકેસર અને સ્ત્રીકેસર છે પુષ્પના પ્રજનનના ભાગો છે. બરોબર. અને બીજો પ્રશ્ન જેમાં દ્વિલિંગી પુષ્પથી એકલિંગી પુષ્પ કઈ રીતે અલગ પડે છે, તેનો જવાબ લખી શકીએ કે દ્વિલિંગી પુષ્પ પુંકેસર અને સ્ત્રીકેસર બંને ભાગ ધરાવતું હોય છે, જ્યારે એકલિંગી પુષ્પો પાસે પુંકેસર અથવા સ્ત્રીકેસર બેમાંથી કોઈ પણ એક જ હોય છે. એકલિંગી પુષ્પમાં 2 પુષ્પોની હાજરી જરૂરી છે. ત્રીજો પ્રશ્ન છે એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ ધરાવતી વનસ્પતિના નામ આપો. તેનું ઉદાહરણ તમને પૂછે તો જવાબ લખી શકે કે એકલિંગી પુષ્પ ધરાવતી વનસ્પતિ ઉદાહરણ તરીકે પપૈયું, તરબૂચ, અને દ્વિલિંગી પુષ્પ ધરાવતી વનસ્પતિ એમાં ઉદાહરણ તરીકે જાસૂદ, રાઈ, ધતુરો. બીજો પ્રશ્ન છે તરુણ અવસ્થામાં
છોકરાઓ અને છોકરીમાં જોવા મળતા જાતીય લક્ષણો જણાવો. અને જવાબ લખી શકે કે જાતીય ગુણ લક્ષણો છોકરામાં શુક્રપિંડ નર જાતીય અંતઃસ્ત્રાવના સ્ત્રાવ કરે છે. શુક્રપિંડ શુક્રકોષોનું ઉત્પાદન શરૂ કરે છે. અન્ય ઘણા ફેરફારો કિશોરાવસ્થામાં નોંધાય છે. ચહેરા પર દાઢી મૂછનો વિકાસ શરૂ થાય છે. શરીર વધારે સ્નાયુબદ્ધ બને છે. અવાજ કર્કશ અને જાડો બને છે. ખભા અને છાતીનો ભાગ વિસ્તૃત બને છે. શિશ્ન પ્રસંગોપાત મોટું અને સખત થઈ ઉર્ધ્વસ્થ બને છે. છોકરીઓમાં જોવા મળતા લક્ષણો. છોકરીમાં અંડપિંડ માદા જાતીય અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે. અંડપિંડ અંડકોષ મુક્ત કરવાનું શરૂ કરે છે. પ્રજનન અંગોનો વિકાસ શરૂ થાય છે. સ્તન ગ્રંથિનો વિકાસ પામે છે. કદમાં વધારો થાય છે અને રંગ ઘેરા બને છે. રજસ્ત્રાવ થવાને કારણે માસિક ચક્ર શરૂ થાય છે. ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર 3. આકૃતિમાં A, B અને C ના ભાગ દર્શાવ્યા છે એ ઓળખવાના છે અને એનું વર્ણન કરવાનું છે. તો જવાબ જોઈએ આપણે. A વાળો ભાગ છે અંડવાહિની છે, B વાળો અંડપિંડ છે અને C વાળો છે ગર્ભાશય છે. બરાબર. તો જોઈએ જવાબ. અંડવાહિની, જેને ફેલોપિયન નલિકા પણ કહેવામાં આવે છે, કે એક જોડ અંડવાહિની હોય છે તે અંડપિંડ સાથે જોડાયેલ નથી. પાતળી અંડવાહિનીના માર્ગ અંડકોષ અંડપિંડથી ગર્ભાશય સુધી વહન પામે છે. અંડવાહિનીના અગ્ર છેડા પાસે શુક્રકોષ વડે અંડકોષનું ફલન થાય છે. પછી B આવે છે અંડપિંડ. સ્ત્રીની ઉદર ગુહામાં એક જોડ અંડપિંડ આવેલા છે. માદા જનનકોષ એટલે કે અંડકોષ અંડપિંડમાં નિર્માણ પામે છે. અંડપિંડ માદા જાતીય અંતઃસ્ત્રાવો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. છોકરીમાં જન્મ સમયથી જ અંડપિંડમાં હજારો અપરિપક્વ અંડપુટિકાઓ હોય છે. બંને અંડપિંડ વારાફરતી પ્રતિ માસ એક અંડકોષ મુક્ત કરે છે. C આવે છે ગર્ભાશય. બંને તરફની અંડવાહિની જોડાઈને નાજુક સ્થિતિસ્થાપક ઊંધા નાસપતિ આકારની રચનાનું નિર્માણ કરે છે. તેને ગર્ભાશય કહે છે. ગર્ભનું સ્થાપન અને પોષણ ગર્ભાશયમાં થાય છે. ગર્ભાશયના દૂરસ્થ સાંકડા છેડાને ગ્રીવા કહે છે. ચોથો પ્રશ્ન છે ભાજન એટલે શું? ભાજનના પ્રકાર ઉદાહરણ સહિત સમજાવો. આકૃતિ જરૂરી નથી. તેનો જવાબ છે કે એકકોષી સજીવો કોષ વિભાજન દ્વારા નવા સજીવોનું નિર્માણ કરે છે. કોષ વિભાજનની આ પ્રજનન ક્રિયાને ભાજન કહે છે. ભાજનના પ્રકાર જોઈએ તો પહેલું આવશે દ્વિભાજન અને બીજું આવશે બહુભાજન. તો પહેલું જોઈએ દ્વિભાજન. ઘણા બધા જીવાણુઓ અને પ્રજીવો કોષ વિભાજન દ્વારા બે સરખા ભાગોમાં વિભાજન પામે છે. અમીબામાં કોષ વિભાજન કોઈ પણ સમતલ પર થઈ શકે છે. કેટલાક એકકોષી સજીવોમાં શારીરિક સંરચના અલગ હોય છે. ઉદાહરણ તરીકે કાલાઅઝર રોગના રોગકારક લેશમાનિયામાં કોષના એક છેડે ચાબુક જેવી સૂક્ષ્મ રચના હોય છે અને આ રચનાને અનુરૂપ લેશમાનિયામાં દ્વિભાજન ચોક્કસ આયામ તલમાં થાય છે. બીજું આવે છે જે બહુભાજન. તો મલેરિયાના પરોપજીવી પ્રજીવ પ્લાઝ્મોડિયમ એક સાથે અનેક સંતતિ કે બાળકોષોમાં વિભાજિત થાય છે. તેને બહુભાજન કહે છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 5. એક સંયુક્ત પરિવાર છે. પુત્રવધુ બે બાળકીઓની માતા છે અને ફરી ગર્ભધારણ કરે છે. તેઓ માને છે કે પુત્ર કે પુત્રીઓના જન્મ માટે પુત્રવધુ જવાબદાર છે. પુત્રવધુના સાસુ સસરા પુત્ર ઈચ્છે છે. આ માટે તેઓ ભ્રૂણનું લિંગ પરીક્ષણ કરાવવાનું દબાણ કરે છે. પહેલું છે શું પુત્રવધુએ ભ્રૂણનું લિંગ પરીક્ષણ કરાવવું જોઈએ? શા માટે? તેમાં જવાબ આવશે કે પુત્રવધુએ ભ્રૂણનું લિંગ પરીક્ષણ કરાવવું નહીં, તે ગેરકાનૂની છે એટલા માટે. બીજું છે જો ગર્ભાશયમાં માદા ભ્રૂણનો વિકાસ થતો હોય તો તેમણે શું કરવું જોઈએ? એનો જવાબ છે કે જો ગર્ભાશયમાં માદા ભ્રૂણનો વિકાસ થતો હોય તો તેનો વિકાસ થવા દેવો જોઈએ અને બાળકનો જન્મ થવા દેવો જોઈએ. ત્રીજું છે તમે સાસુ સસરાની માન્યતા સાથે સંમત છો? જવાબ આવશે કે અમે સાસુ સસરાની માન્યતા સાથે સહેજ પણ સંમત નથી. ત્યાર પછી આવે છે વિભાગ ડી આધારિત પ્રશ્નોના જવાબો, જેમાં પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના આશરે 90 થી 120 શબ્દોમાં માગ્ય મુજબ સવિસ્તાર ઉત્તર લખવાનો છે. જેમાં પહેલું છે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનનમાં વિવિધ ઘટનાઓ જોવા મળે છે. જેમાં પહેલો પ્રશ્ન છે પરાગનયન એટલે શું? તેના પ્રકાર જણાવો. એનો જવાબ જોઈએ. પહેલા જોઈએ પરાગનયન. તો પુંકેસરના પરાગાશયમાંથી પરાગરજની તેજ પુષ્પના કે અન્ય પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન સુધી સ્થળાંતર થવાની ક્રિયાને પરાગનયન કહે છે.
પરાગનયન છે એ બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. પેલું છે સ્વપરાગનયન, તો તેમની અંદર પરાગરજનું સ્થળાંતર એક જ પુષ્પમાં થાય છે. બીજું છે પરપરાગનયન, તો એમાં પરાગરજનું સ્થળાંતર એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં થાય છે. પરપરાગનયનમાં પવન, પાણી કે પ્રાણીઓ જેવા પરાગવાહકો ભાગ લે છે. બીજો પ્રશ્ન છે પુષ્પમાં યુગ્મનજનું નિર્માણ થવાની ક્રિયા લખો. એનો જવાબ આપણે લખી શકીએ યુગ્મનજનું નિર્માણ. તો પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય છે. પરાગરજ અંકુરણ પામીને પરાગનલિકાનું નિર્માણ કરે છે. પરાગનલિકા પરાગવાહિનીમાં લંબાઈને અંડક સુધી પહોંચે છે. પરાગરજ દ્વારા ઉત્પન્ન થતો નરજન્ય કે પુંજન્ય પરાગનલિકામાં પસાર થઈ અંડકમાં હાજર રહેલા માદાજન્ય એટલે કે અંડકોષ સાથે જોડાય છે. ફલનની પ્રક્રિયાને પરિણામે ફલિતાંડ એટલે કે યુગ્મનજનું નિર્માણ થાય છે. ફલિતાંડ નવા છોડમાં વિકાસ પામવાની ક્ષમતા ધરાવે છે. અને ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે ફલન પછી બીજ કેવી રીતે વિકાસ પામે છે તે જણાવો. એનો જવાબ જોઈએ કે ફલન પછી અંડકમાં યુગ્મનજ અનેક વિભાજન પામી ભ્રૂણનું નિર્માણ કરે છે. અંડકની ફરતે સખત આવરણ વિકાસ પામે છે. અનેક અંડક ક્રમશઃ બીજમાં પરિવર્તિત થાય છે. બીજો પ્રશ્ન છે માનવ વસ્તીમાં પહેલું છે ગર્ભસ્થાપન અને વિકાસ, બીજું જરાયુ અને ત્રીજું બાળ જન્મ સમજાવવાનું છે. તો પહેલું જોઈએ ગર્ભસ્થાપન અને વિકાસ. ફલિત અંડકોષ યુગ્મનજનું વિભાજન શરૂ થાય છે અને કોષોના જથ્થા જેવી રચના ગર્ભનું નિર્માણ થાય છે. ગર્ભાશયમાં ગર્ભ ધારણ કરવા અને ગર્ભને પોષણ આપવા પ્રત્યેક મહિને ચોક્કસ તૈયારી કરે છે. ગર્ભાશયના અંત આવરણમાં ગર્ભનું સ્થાપન થાય છે. અહીં ગર્ભ સતત વૃદ્ધિ પામીને ભ્રૂણ વિકાસ પૂરો પાડે છે. ગર્ભાશયનું અંત આવરણ જાડું બને છે. તે ગર્ભધારણ દરમિયાન ભ્રૂણના પોષણ માટે રુધિર પુરવઠા સભર બને છે. બીજો આવે છે જરાયુ. માતાના રુધિરમાંથી ગર્ભને પોષણ એક રકાબી જેવી વિશિષ્ટ પેશી રચના દ્વારા મળે છે. તેને જરાયુ કહે છે. આ રચના ગર્ભાશયની દિવાલમાં સમાયેલી રહે છે. તે ભ્રૂણ તરફની પેશીમાં પ્રવર્ધો ધરાવે છે. માતા તરફની પેશીઓમાં પ્રવર્ધોને આચ્છાદિત કરતા રુધિર કોટરો હોય છે. જરાયુ માતાના શરીરમાંથી ગ્લુકોઝ, ઓક્સિજન તેમજ અન્ય પદાર્થો વિકસતા ભ્રૂણમાં સ્થળાંતર કરવા માટે વિશાળ સપાટી આપે છે. વિકસતા ભ્રૂણ દ્વારા ઉત્પન્ન થતા ઉત્સર્ગ દ્રવ્યો જરાયુ માધ્યમ દ્વારા માતાના રુધિરમાં સ્થળાંતર પામે છે. ત્રીજું આવે છે બાળ જન્મ. માતાના શરીરમાં ભ્રૂણને વિકસિત થવા માટે લગભગ 9 મહિના થાય છે. ગર્ભાશયની પેશીઓના લયબદ્ધ સંકોચન ભેગો શબ્દ છે પછી નવજાત શિશુ બાળ જન્મ થાય છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3. પુરુષમાં નર પ્રજનન કોષ ઉત્પાદિત કરતા અંગ અને પ્રજનન કોષના સ્થળાંતર અને પોષણમાં મદદરૂપ સ્ત્રાવ કરતા ભાગની માહિતી આપો. તો જવાબ લખી શકીએ નર જનન કોષો. તો શુક્રકોષો નર જનન કોષો છે. શુક્રકોષો સૂક્ષ્મ રચના છે. એ શીર્ષ અને લાંબી પૂંછડી ધરાવે છે. શુક્રકોષના કેન્દ્રમાં આનુવંશિક દ્રવ્ય DNA આવેલું હોય છે. લાંબી પૂંછડી શુક્રકોષોને અંડકોષો સુધી વહન કરવામાં મદદરૂપ થાય છે. પ્રજનન કોષો ઉત્પાદિત કરતું અંગ ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં એક જોડ શુક્રપિંડ આવેલા હોય છે. શુક્રકોષોના નિર્માણ માટે સામાન્ય શરીરના તાપમાન કરતાં 2 થી 3 અંશ સેલ્સિયસ જેટલું નીચું તાપમાન જરૂરી હોય છે. શુક્રપિંડમાં શુક્રકોષોનું ઉત્પાદન થાય છે. પ્રજનન કોષોના માર્ગમાં શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિના સ્ત્રાવ ઠલવાય છે. તેથી શુક્રકોષો પ્રવાહી માધ્યમમાં આવે છે. આ સ્ત્રાવના કારણે શુક્રકોષોનું સ્થળાંતરણ ઝડપથી થાય છે. તો આ અલગ અલગ પ્રશ્નોના જવાબો. આમાંથી મોસ્ટ આંબી પ્રશ્નો ઘણા બધા પૂછાય છે પરીક્ષા લક્ષી. તો આવા વિડીયો સતત જોતા રહેજો. તમારા જ્ઞાનમાં પણ વધારો થતા રહેશે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી ન જોયેલા વિડીયો છેલ્લા જો ધોરણ 10ના ઘણા બધા મુકાઈ છે. બીજા પણ ધોરણના તમારા મિત્રોને પણ મોકલજો. ઘણા બધા મુકાઈ ગયા છે. જોતા રહેજો વિડીયો. જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.